ચાલો આજે હોશિયાર હાથી મોટુની એક મસ્ત વાર્તા સાંભળીએ. એક હતું બહુ સુંદર મજાનું જંગલ. અને એ જંગલમાં એક નાનો અને ખૂબ પ્યારો હાથી રહેતો હતો. અને એ પ્યારા હાથીનું નામ હતું મોટું. આ મોટું છે ને એ બહુ જ હોશિયાર હતો. પણ એની એક નાનકડી આદત હતી. એને બધું કામ છે ને પછી કરવાનું બહુ ગમતું. પછી એક દિવસ શું થયું? જંગલના રાજા સિંહભાઈ આવ્યા. સિંહભાઈએ કહ્યું, કાલે બહુ વરસાદ આવશે, બધા ઘર મજબૂત કરી લેજો. આ સાંભળીને તો બધા જ પ્રાણીઓ ફટાફટ કામે લાગી ગયા. પણ આપણું મોટું, એણે તો કંઈક અલગ જ વિચાર્યું. એણે તો કહ્યું, અરે વાંધો નહીં, હું તો કાલે કરી લઈશ. પછી શું થયું ખબર છે? રાત્રે તો ખૂબ જ જોરથી વરસાદ પડવા લાગ્યો. અને સાથે સાથે સુસવાટા મારતો પવન પણ ફૂંકાવા લાગ્યો. અને મોટુંનું ઘર તો નબળું હતું, એટલે એ તો તૂટી ગયું. આ જોઈને તો આપણો મોટું બિચારો ચિંતામાં પડી ગયો. પણ એવામાં જ એના વહાલા દોસ્તો ત્યાં આવી ગયા. એક નાનું પંખી, એક કૂદકું મારતું સસલું અને એક વાંદરાભાઈ. બધા દોસ્તોએ ભેગા મળીને મોટુને મદદ કરી. અને જોતામાં તો એક મસ્ત મજાનું નવું ઘર બનાવી દીધું. મોટુને સમજાયો અને એણે કહ્યું, હવેથી હું કોઈ કામ મોડું નહીં કરું. મોટુની વાત સાંભળીને એના બધા જ દોસ્તો રાજી થઈ ગયા. તો આ વાર્તામાંથી આપણને એક બહુ સારી શીખ મળે છે કે આપણું કામ ક્યારે કાલે કરીશ કહીને બાકી ન રાખવું જોઈએ.